हेलो एवरीवन, राधे कृष्णा। सो वेलकम टू एपिसोड 22 ऑफ भूख लगी क्या। तो आज આપણે બનાવીશું ફ્રેન્કી। વિડીયો છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ફ્રેન્કી માટે મેં અહીંયા પોટેટો બોઇલ કરી લીધા છે અને મેશ કરી લીધા છે। ત્યારબાદ તેમાં મેં થોડું એવું મીઠું એડ કર્યું છે અને ફ્રેન્કીનો મસાલો 1 ચમચી જેટલો એડ કર્યો છે અને બધું મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ એક પેનમાં મેં અહીંયા તેલ એડ કર્યું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને તેને સાતળી લેવાની છે। સતળાઈ જાય ત્યારબાદ આપણે બોઇલ પોટેટો એડ કરી દેવાના છે અને લીલા ધાણા એડ કરવાના છે। બધું મિક્સ કરી અને લીંબુનો રસ એડ કરી દેવાનો છે। બધું મિક્સ કરીને સ્વાદ પ્રમાણે આપણે ફ્રેન્કીનો મસાલો એડ કરવાનો છે। હવે આપણે ફ્રેન્કી માટે બધી સબ્જી કટ કરી લેશું, જેમાં મેં અહીંયા કાંદા, કેપ્સિકમ, કોબેજ અને ગાજર લીધા છે। લાંબા લાંબા પટ્ટીમાં કાપીને મેં બધું લઈ લીધું છે। હવે આ બધા વેજીટેબલમાં આપણે ફ્રેન્કીનો મસાલો એડ કરી દેવાનો છે અને બધું મિક્સ કરી લેવાનું। ત્યારબાદ રોટી માટે મેં અહીંયા ઘઉંનો લોટ અને થોડો એવો મેંદો નાખીને મીઠું તેલ નાખીને લોટ બાંધી લીધો છે, જેને આપણે રોટલી વણી લેવાની છે। બધી રોટલી વણાઈ જાય ત્યારબાદ તેને આપણે તળી લેવાની છે। કાચી પાકી તળવાની છે, સાવ નથી તળી નાખવાની। અને ત્યારબાદ આપણે એ જ રોટલીમાં કેચઅપ લગાવી દેવાનો છે અને બટેકાનો જે મસાલો બનાવ્યો છે તેની આપણે લાંબી ટિક્કી બનાવવાની છે અને આ રીતે બરોબર વચ્ચે મૂકી દેવાની છે અને તેના પર બધું વેજીસ આપણે જે મિક્સ કર્યું હતું એ એડ કરી દેવાનું છે। ત્યારબાદ તેના પર ચીઝ એડ કરવાનું છે અને બંને સાઈડથી આ રીતે વાળી લેવાની છે। ત્યારબાદ એક પેનમાં તેલ લગાવીને ફ્રેન્કીને શેકી લેવાની છે। બંને સાઈડથી શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને આ રીતે શેપ આપી દેવાનું છે અને સારી રીતે શેકી લેવાની છે। તો તૈયાર છે આપણી ચીઝ ફ્રેન્કી। જો રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક, શેર અને કમેન્ટ કરતા જજો। રાધે કૃષ્ણ।